નમસ્કાર દોસ્તો, ગુજરાત નોલેજ ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે 20/7થી 26/7નું એક વીકનું કરંટ અફેર જોઈશું। આની પહેલાં પણ ઘણા ખરા વીકલીના વિડીયો કરંટ અફેરના આ ચેનલ પર અપલોડ કરી દીધા છે, તો તમે જોઈ શકો છો। તો આજે જુલાઈનું કરંટ 20 તારીખથી 26 તારીખ સુધીનું આપણે જોઈશું। તો પહેલો પ્રશ્ન જોઈએ તો વિશ્વ શેષ દિવસ ક્યારે ઉજવાય છે? તો આન્સર આવશે 20 જુલાઈ। મિત્રો, કરંટ અફેર જે પૂછાય એ જ કરીએ તો જ આપણે પરીક્ષામાં સારા માર્ક્સ કવર કરી શકીએ। વધારે પડતું વાંચવાથી જે વસ્તુ પરીક્ષામાં પૂછાય છે એ પણ આપણને યાદ નથી રહેતી, એટલા માટે શોર્ટ અને સ્વીટ વાંચવાનું રાખવું જોઈએ। તો વિશ્વ શેષ દિવસ અને બીજું આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ, આ બંને 20 જુલાઈએ ઉજવાય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો અસ્ત્રા મિસાઇલ, આ સાયન્સ એન્ડ ટેકમાં આ પ્રશ્ન મિસાઇલના પૂછાઈ શકે। તો અસ્ત્ર મિસાઇલ વિશે આપણે જાણીએ તો તે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે। ત્યારબાદ જે અસ્ત્ર મિસાઇલ છે એને DRDO દ્વારા વિકસાવવામાં આવી છે અને તે ભારતમાં ડિઝાઇન કરાયેલ અને Su-30 Mk-1 ફાઇટર એરક્રાફ્ટમાં સંચાલિત સંકલિત રેડિયો ફ્રીક્વન્સી શિખરથી સજ્જ છે। તો અસ્ત્ર મિસાઇલ વિશે જે બી આમાંથી પોઈન્ટ પૂછાય તો એ તમને આવડવા જોઈએ। સાયન્સ એન્ડ ટેકમાં કરંટ અફેરમાંથી ઘણું ખરું સિલેબસમાં પૂછાતું હોય છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં 2025માં ભારતનું સ્થાન કેટલામું હતું? તો આંતરરાષ્ટ્રીય જે ગણિત ઓલિમ્પિયાડ યોજવાયો જે તેમાં 2025માં ભારતનું સ્થાન 7મા ક્રમે હતું અને આ કયા સ્થળે આયોજિત થયો હતો તો એ પણ તમારે યાદ રાખવું પડશે। ઓસ્ટ્રેલિયાના સનશાઇન કોસ્ટમાં આ જે ગણિત ઓલિમ્પિયાડ કહીએ તે આયોજિત થયો હતો। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો પૃથ્વી-2 બેલિસ્ટિક મિસાઇલ, તો તેના વિશે માહિતી મેળવી લઈએ। સપાટીથી સપાટી પ્રહાર કરતી મિસાઇલ છે અને મિસાઇલની રેન્જ પરીક્ષામાં ઘણીવાર પૂછાતી હોય છે કે પૃથ્વી-2 મિસાઇલની રેન્જ કેટલી છે? તો મિસાઇલની રેન્જ છે 250થી 350 કિલોમીટર। તેનું નિર્માણ DRDOએ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કર્યું છે। તો આમાંથી કોઈ બી પોઈન્ટ પૂછાય પરીક્ષામાં તો તમારે યાદ રાખવા। ખાસ કરીને રેન્જ પૂછાતી હોય છે તો પૃથ્વી-2 બેલિસ્ટિક મિસાઇલ છે તો તેની રેન્જ કેટલી છે? 250થી 350 કિલોમીટર। ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ તો અગ્નિ-1 મિસાઇલ વિશે માહિતી મેળવી લઈએ। તો અગ્નિ-1 મિસાઇલ છે એ ટૂંકા રેન્જની બેલિસ્ટિક મિસાઇલ છે અને તેની રેન્જ યાદ રાખવી પડશે 700થી 1200 કિલોમીટરની રેન્જ છે। જે અગ્નિ-1 મિસાઇલ છે એ ઓડિશાના દરિયાકાંઠેથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કઈ કંપનીએ વિકસાવી? તો BHEL ઇસરોના સહયોગથી વિકસિત થઈ છે। તો અગ્નિ-1 મિસાઇલ વિશે તમારે એટલી વસ્તુ યાદ રાખવી પડે। આ બધી વસ્તુ અસ્ત્ર મિસાઇલ, અગ્નિ-1 મિસાઇલ બધું સાયન્સ એન્ડ ટેકમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો લદ્દાખમાં આકાશ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું હતું। તો આકાશ પ્રાઇમ મિસાઇલ છે તેના વિશે માહિતી મેળવી લઈએ। અસ્ત્ર મિસાઇલ, ત્યારબાદ પૃથ્વી અને આકાશ પ્રાઇમ, તો આ બધી મિસાઇલો ખૂબ જ સાયન્સ એન્ડ ટેકમાં
ઉપયોગી થઈ શકે? તો સ્વદેશી રીતે વિકસિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે અને DRDO વિકસાવેલી છે, જે હવામાન પરિસ્થિતિઓ અને ભૂપ્રદેશમાં અસરકારક રીતે કાર્ય કરે છે. તો તમને પ્રશ્ન પૂછાય, હવામાન પરિસ્થિતિઓ અને ભૂપ્રદેશમાં અસરકારક રીતે કાર્ય કરતી મિસાઇલ નીચેનામાંથી કઈ છે? તો તમને ઓપ્શન આપી દે 3-4 અલગ અલગ મિસાઇલના, તો તમારે યાદ રાખવું પડે. આકાશ પ્રાઇમ મિસાઇલ. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ તો ઉમાશંકર જોશી, જે સાહિત્યની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી થઈ શકે, તો તેમનો જન્મ પૂછાતો હોય છે, તો વડોદરા તમારે યાદ રાખવું. ત્યારબાદ ઉમાશંકર જોશીને વિશ્વ શાંતિના કવિ કહેવામાં આવે છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે અને વાસુકી ઉપનામથી તેની ટૂંકી વાર્તાઓ લખેલી છે. તો ઉમાશંકર જોશી વિશે એટલી વસ્તુ યાદ રાખવી, જે સાંસ્કૃતિક વારસામાં સાહિત્યના પોર્શનમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ તો ભારત ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન એટલે કે FIDE વર્લ્ડ કપની યજમાની કયા વર્ષે કરશે? એટલે કે ભારત જે ચેસ ફેડરેશન વર્લ્ડ કપ યોજાશે તેની યજમાની કયા વર્ષે કરશે? તો 2025માં જ ભારત આની યજમાની કરશે. આ ખૂબ જ IMP પ્રશ્ન કહી શકીએ. ત્યારબાદ જોઈએ તો 9મો પ્રશ્ન, તાજેતરમાં અન્નામલાઈ ટાઈગર રિઝર્વ ખાતે હોર્નબિલ એટલે એક પક્ષીની જાતિ છે, હોર્નબિલ સંરક્ષણ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કર્યું છે, તે કયા રાજ્યમાં સ્થિત છે? તો આન્સર આવશે તમિલનાડુ. તો અન્નામલાઈ ટાઈગર રિઝર્વ ખાતે હોર્નબિલ સંરક્ષણ માટે ભારતનું પ્રથમ, જ્યારે ભારતનું કોઈ બી વસ્તુ પ્રથમ હોય તે ખૂબ જ IMP કહી શકીએ, પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સંભાવના રહેતી હોય. તો હોર્નબિલના રક્ષણ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કર્યું તે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે, તો તમારે યાદ રાખવું. ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 23 જુલાઈના દિવસે ઉજવાય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન જોઈએ તો ગ્રામીણ ડિજિટલ ગવર્નન્સ માટે વર્લ્ડ સમિટ ધ ઇન્ફોર્મેશન સોસાયટી વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી એટલે કે WSIS પ્રાઇઝ 2025 ચેમ્પિયન એવોર્ડ કઈ મોબાઈલ એપ્લિકેશનને જીત્યો છે? તો આ પણ ખૂબ જ IMP પ્રશ્ન કહી શકાય. તો તમારે યાદ રાખવાનું, મેરી પંચાયત એપ્લિકેશને આ જે એવોર્ડ જે છે ધ ઇન્ફોર્મેશન સોસાયટી પ્રાઇઝ જીત્યો છે. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ ADFA એટલે કે ADFLC વેક્સ એટલે કે વેક્સિન હતી, તે કયા રોગ સાથે સંબંધિત છે? ખૂબ જ IMP પ્રશ્ન છે, પૂછવાની પૂરેપૂરી શક્યતા રહેશે. મલેરિયા, જે આ રસી છે વેક્સિન એ મલેરિયા રોગ સાથે સંબંધિત છે, જે સમાચારમાં એટલે કે ચર્ચામાં રહેલ હતી. આ સિવાય તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે મલેરિયા રોગ માટે નીચેનામાંથી કઈ વેક્સિન સંબંધિત છે? તો તમને 3-4 અલગ અલગ આવા નામ આપી દે, તો એ પણ તમારે આ નામ પરફેક્ટ રીતે યાદ રાખવું પડશે. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં શ્રી જગદીપ ધનખરે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું, તેઓ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા? તો યાદ રાખજો 14માં ઉપરાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ 14મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરેલી જાહેરાત અનુસાર માર્ચ 2025માં નાણાકીય સમાવેશ ઇન્ડેક્સ એટલે કે FI ઇન્ડેક્સનું ફૂલ ફોર્મ થાય છે FI એટલે કે
ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ, જે વધીને કેટલો થયો છે? તો જવાબ આવશે 67%, જે 2024માં 64.2% હતો, જે વધીને 67% થયો છે 2025માં. અને જે એફઆઈ ઇન્ડેક્સ છે તેનું ફૂલ ફોર્મ થશે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. તો એ પણ તમારે યાદ રાખવું પડશે, અને આ કરંટ બેઝ ઇકોનોમીમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં અટલ ઇનોવેશન મિશનના ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અટલ ઇનોવેશન મિશનના ડાયરેક્ટર તરીકે શ્રી દીપક બાગલાને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ પણ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ તો ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા જુલાઈ 2025માં લોન્ચ કરાયેલ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજનું નામ જણાવો. તો તમારે યાદ રાખવું પડશે સમુદ્ર પ્રસેત, જે સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે. ત્યારબાદ 17મો પ્રશ્ન જોઈએ તો હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2025માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? એટલે કે જે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે તેમાં ભારત કયા ક્રમે છે એ તમારે યાદ રાખવાનું છે. તો આન્સર આવશે 77મા ક્રમે છે. ત્યારબાદ 18મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ એટલે કે IRDAIના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો IRDAના નવા અધ્યક્ષ તરીકે શ્રી અજય શેઠની નિયુક્તિ થઈ છે. તો એ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ 19મો પ્રશ્ન જોઈએ તો મોર્ગન સ્ટેનલીના મતે ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે? તો આન્સર આવશે 2028. તો આ પણ તમારે ઇકોનોમીમાં પૂછાઈ શકે કે મોર્ગન સ્ટેનલી નામના વ્યક્તિએ કીધું કે ભારત 2028 સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. ત્યારબાદ 20મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં FISM બેસ્ટ મેજિક ક્રિએટર 2025માં એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બની? તો નામ આવશે બેસ્ટ મેજિક ક્રિએટરમાં શ્રી સુહાની શાહ. તો યાદ રાખવું પડશે, નામ છે સુહાની શાહ. ત્યારબાદ 22મો પ્રશ્ન જોઈએ તો 21મો પ્રશ્ન જોઈએ તો કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ E20 ઈંધણ શેની સાથે સંબંધિત છે? તો E20 ઈંધણ છે એ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સાથે સંબંધિત છે. તો તમારે એ પણ યાદ રાખવું પડશે. 23મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો કીધું ને કે જ્યારે બી પ્રથમ પૂછાય તો તે પ્રશ્ન ખૂબ જ IMP બની જાય. તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે પ્રોફેસર ઉમા કાંજીલાલની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ 24મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર 2025 હાથ ધરી હતી? તો આન્સર આવશે સિંગાપોર દેશ સાથે ભારતે સંયુક્ત લશ્કરી કવાયત એટલે કે બોલ્ડ કુરુક્ષેત્ર જેનું નામ છે તો એ હાથ ધરી હતી. તો એ પણ તમારે યાદ રાખવું પડશે. કાં તમારે લશ્કરી કવાયતનું નામ પૂછી શકે અથવા કયા દેશ સાથે
શું કઈ કરી હતી બોલ કુરુક્ષેત્ર સિંગાપોર દેશ સાથે. તો આ રીતે તમને કરંટ અફેર પૂછી શકે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ અવશ્ય કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.